જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। આજના વિડીયોમાં આપણે સાંભળીશું ફાગણ સુદ આમલકી એકાદશીની વ્રત કથા। આ પવિત્ર એકાદશી વિષ્ણુ ભગવાનને અતિ પ્રિય છે અને આંબળાના વૃક્ષ સાથે સંકળાયેલી છે। પ્રાચીન કથા મુજબ જોઈએ તો એક સમયમાં વૈદિશા નામના નગરમાં એક ધર્મપરાયણ રાજા ચિત્રરથ રાજ્ય કરતા હતા। સમગ્ર રાજ્યમાં પ્રજા ધર્મનિષ્ઠ અને સત્યવાદી હતી। દર વર્ષે ફાગણ સુદ એકાદશીના દિવસે રાજા તથા પ્રજા મળીને આવળાના વૃક્ષની નીચે ભગવાન વિષ્ણુની પૂજા કરતા અને ઉપવાસ રાખતા હતા। એક વખત તે દિવસે સૌ ભક્તો ભજન કીર્તન કરી રહ્યા હતા। ત્યાં એક ભયંકર અને પાપી શિકારી વ્યાઘ પણ આવી પહોંચ્યો। તે શિકારી ભૂખ્યો અને થાકેલો હતો। ભક્તોને જોઈ તે પણ ત્યાં બેસી ગયો। ભક્તિ અને પૂજાના માહોલમાં તેણે ભગવાનનું નામ સાંભળ્યું, પૂજાવિધિ નિહાળી અને રાત્રે જાગરણમાં પણ ભાગ લીધો। જોકે તેણે કોઈ સંકલ્પથી વ્રત ન રાખ્યું હતું, પરંતુ ભક્તિભાવના સંગમમાં રહી તેણે અજાણતા જ એકાદશીનું પુણ્ય મેળવી લીધું। થોડીવાર પછી તેનું મૃત્યુ થયું। મૃત્યુ બાદ તેને પુણ્યના પ્રભાવથી ઉત્તમ લોક પ્રાપ્ત થયો। પછીના જન્મમાં તે એક મહાન અને પરાક્રમી રાજા બન્યો। તે રાજાએ પણ ધર્મ અને સત્યના માર્ગે રહી રાજ્ય કર્યું અને અંતે મોક્ષને પ્રાપ્ત કર્યો। મિત્રો, આ કથાનો સાર એ છે કે એકાદશીનું વ્રત અને આવળાના વૃક્ષની પૂજા અતિ પુણ્યદાયક છે। ભક્તો સાથે રહેવાથી અને ભગવાનનું નામ સાંભળવાથી પણ પાપનો નાશ થાય છે। ભગવાન વિષ્ણુ ભક્તિ ભાવને જ મહત્વ આપે છે। આમલકી એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરવાથી આરોગ્ય, આયુષ્ય અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો। ઓમ નમો ભગવતે વાસુદેવાય। જય માતાજી।